જય શ્રી રામ. આપણા ગુજરાતમાં હવે જે બંગાળમાં અલાર્મ વાગ્યો, જે મણિપુરમાં વાગ્યો, જ્યાં જ્યાં પણ અલાર્મ વાગ્યા એ અલાર્મ હવે આજની તારીખથી ગુજરાતમાં સ્ટાર્ટ થાય છે. એટલે સમજી લેજો, પબ્લિક સામાન્ય નાગરિક છે ને બધાને સમજવું પડશે કે આપણે થોડીક તૈયારી રાખવી પડશે. આપણી આત્મરક્ષા માટે આપણે તૈયારી રાખવી પડશે. અલાર્મ વાગ્યો, બરાબર છે, કેવી રીતના વાગ્યો વિડીયો આખો સાંભળવો પડશે તમારે. કોઈ વસ્તુ તાત્કાલિક મળતી નથી અને નિસ્વાર્થ નિષ્પક્ષ વાત સાંભળવી હોય તો જ આ વિડીયો કામનો છે. બાકી જેને બીજેપી પાર્ટી હારે, ફલાણી પાર્ટી હારે, કોઈ બીજી પાર્ટી હારે કે કોઈ એવા અનેક ધર્મના સંપ્રદાય અથવા જાતિપાતિ સાથે મત રાખીને વાત સાંભળવી હોય તો આ એના માટેની નથી. તો એ વિડીયો સ્કીપ કરી દે. પણ સંપૂર્ણ સત્યની હકીકત જાણવી હોય તો આ વિડીયો સાંભળે. આજે તમારા બાળકો, તમારા ભવિષ્ય અને તમારા ગુજરાત ઉપર અલાર્મ ચાલુ થઈ ગયો. હવે કહું બધું કેવી રીતના, કે સરકારની નાકામી, કયા એવા સંગઠનોની નાકામી, કઈ પબ્લિકની નાકામી, આપણી નાકામી શું કામ આજે આવી પરિસ્થિતિ સર્જન થઈ. હું બોલું છું કે આવી પરિસ્થિતિ શું કામ સર્જન થઈ. એટલે તમને એમ થાય કે એવી તો શું પરિસ્થિતિ, જે મોજ શોખમાં જોવે છે એને તો કાંઈ આ દેખાવાનું નથી. એટલે એ પરિસ્થિતિ શું સર્જન થઈ હવે હું તમને કહીશ. એટલે ખ્યાલ તો તોય નહીં. હવે આંધ્રા છે એટલે આંધ્રા છે. જ્યારે સમય હાવ માથે, યુદ્ધ તમારી માથે આવી ગયું છે તો પણ હજી તમે તમારા કામ ધંધામાં વ્યસ્ત છો. એ સૌથી મોટી નાકામી છે આપણી. તમને જાણ નથી, ભણકારા નથી વાગતા, ડાકલા નથી વાગતા, ટંકોરી નથી વાગતી કાનમાં. એ જ સૌથી આપણી નાકામી હશે આ સમય અને આ જ વર્ષમાં. બહુ લાંબો નથી ખેંચવાનો સમય. તો 7.5-8 વર્ષની આપણે વાત લઈ કે આપણે કેવી રીતના એ 7.5-8 વર્ષ પહેલાં પ્લાનિંગપૂર્વક આપણા ભારતને કબજો કરવા માટેની તૈયારી હાલતી હતી ને એમાં એ સફળ કેવી રીતના રહ્યા. આપણી વચ્ચે આતંકવાદીઓ કેવી રીતના અત્યારે આપણી વચ્ચે છે. મારીને તમારી ઘરની આસપાસ આપણી વચ્ચે આતંકવાદીઓ છે. કેવી રીતના છે વિડીયો સાંભળો. 7.5-8 વર્ષ પહેલાંની વાત છે આ. ખ્યાલ હોય તો મહેમારની અંદર બૌદ્ધ લોકો જે છે, બૌદ્ધ ધર્મ પાળનાર લોકો એટલા બધા શાંતિપ્રિય હોય કે એની સાધનામાં કે જે એના ધર્મમાં બેઠા હોય તો એને કદાચ એનું ડોકું કાપી નાખે ને તો પણ ક્યારેય કરે નહીં, ઉગ્ર આંદોલન ન કરે, અથવા તો ક્યારેય એ હેરાન કોઈને કરે નહીં. જીવ સૃષ્ટિને માત્ર ને માત્ર આગળ લઈ આવવાનો પ્રયાસ કરે. આવો શાંતિપ્રિય ધર્મના લોકોએ હથિયાર ઉપાડ્યા. કોને મજબૂર કર્યા? તો ન્યાના વિધર્મીઓએ, રોહિંગ્યા મુસલમાનોએ. 7.5-8 વર્ષ પહેલાંની વાત કરું છું. અને ચાલતી ફીરતી બોટ બેંકના લાલચી કોણ? તો જે તે પાર્ટીના બધાય લોકો. એમાં આપણી પાર્ટીના જે હિન્દુવાદી કરે ને એ એમાં આવી ગયા. એ બોટ બેંકના લૂંટારું જ છે. એ લાલચ અને આજે મોંઘી પડશે. બતાવીશ બાકી ફિલ્મ તમને. એટલે એ બાંગ્લાદેશીઓ જે રોહિંગ્યા હતા એ રોહિંગ્યા ઉપર આ બૌદ્ધ લોકોએ મેમારોમાં હુમલો કરી અને આ લોકોને ખદેડ્યા. એને તો એનો દેશ સુરક્ષિત કરી લીધો. આપણે શું કર્યું? તો જે ખદેડા એ આવ્યા ક્યાં વિસ્થાપિત થયા સમજવા જેવું છે. તો ત્યાં આજથી 5 વર્ષનો એવો આંકડો હતો કે દર વર્ષે બાંગ્લાદેશની બોર્ડરમાંથી ભારત દેશની અંદર આ રોહિંગ્યા મુસલમાનો જે છે એ આશરે એક દિવસમાં 6,000ની સંખ્યામાં આવે છે, ભારતમાં પ્રવેશ કરે છે. આપણો ભારત છે એ શું કહેવું હવે, આપણો ભારત છે એ ધર્મશાળા બની ગયો છે. એટલે એ બૌદ્ધ લોકોએ તો હિંમત દાખવી, તલવાર ઉપાડી, બે ધનાધન કરી અને રોહિંગ્યા મુસલમાનો ભાગવાની તૈયારી કરી. ભાગ્યા, પ્રોપર્ટી ઘર બહાર મૂકીને. પણ હથિયારો કોને ઉપાડવા પડ્યા? બૌદ્ધ લોકોને. શા માટે ઉપાડવા પડ્યા? કે અનેકો સંખ્યામાં બધું દેવા છતાં, બધું દે માનવ જાતિને બધું દેવા છતાં પણ આને ધરાતા નહોતા.
આનું કામ એક જ, કાફીરો અને સર તનસે જુદા. આ વિષય હાલે જ છે. એટલે એક બોર્ડર ક્રોસ થઈ, ફૂલ એની જે કાંઈ સહનશીલતા હતી એવા લોકોની સહનશીલતા પૂર્ણ થઈ ગઈ, પણ આપણે એમાં નથી તોય આપણી સહનશીલતા પૂર્ણ નથી થતી. એનો અર્થ એવો થયો કે આપણે પ્રાણીઓથી પણ બે જ છે. સમજ્યા? આપણે લોકો પ્રાણીઓથી બે છે. જે ધર્મમાં હતા એની સહનશીલતા પૂરી થઈ જાય, જેની સહનશીલતાની કોઈ સીમા ન હોય, એની સહનશીલતા આ રોહિંગ્યા મુસલમાનોને પૂર્ણ કરી અને હાથમાં હથિયાર ઉપાડવા મજબૂર કરી દીધા. સેન્સિટિવ પીસ છે, સમજવું પડશે. ત્યાંથી ભગાવ્યા, બાંગ્લાદેશની બોર્ડર આવ્યા. બાંગ્લાદેશમાં ચૂંટણી હતી મમતા બેનર્જીને બોટની લાલચ. રોહિંગ્યાઓને હું થોડુંક શોર્ટમાં કહીશ, શું કામે કે જલ્દી તમને સમજાય. પછી લાંબો વિષય એમાં ઘણા હોય, એમાં ફાટા પડતા હોય આપણા વિરોધમાં. ભારત દેશની અંદર જે વિરોધ થાય છે એના. બાંગ્લાદેશમાં આવી લાલેશ બોટ બેંકની કોને હતી? મમતા બેનર્જીએ શું કર્યું? બંગાળના આધાર કાર્ડ આપી દીધા. કોને આપી દીધા? રોહિંગ્યા મુસલમાનોને. જેથી એને શું થયું? બોટ બેંક વધી ગઈ. કોણ ચૂંટણીમાં જીતું મારા ભાઈ? મમતા બેનર્જી. આને કહેવાય ચાલતી ફિરતી વોટ બેંક. મતલબ જ્યાં પણ બેંક એને વોટ કરવા છે, જે પણ વોટ જોઈશે એને સ્થાનાંતરિત કરે બીજા રાજ્યોમાં, ત્યાંથી વોટ બેંક જીતી શકે લીગલ રીતે. બરાબર? એ થઈ ગયું. મમતા બેનર્જી આવી ગઈ. તે પછી ક્યાં ચૂંટણી હતી? તો કે દિલ્હીમાં. કોણ હતું? કેજરીવાલ. બરાબર? તો મમતા બેનર્જીએ તો આધાર કાર્ડ આપી દીધા બંગાળના. એ તો ત્યાંનો નાગરિક થઈ ગયો. હવે એ નાગરિક રોહિંગ્યા તો સતત રોજ એક દિવસમાં 6,000 રોહિંગ્યા એ સમયમાં આવતા. અત્યારે સંખ્યા વધી ગઈ છે, અત્યારે લાખોમાં આવે છે, પ્રવેશ થાય છે ભારત દેશની અંદર. એક રીતના ગુપ્ત મિલિટરી કહેવાય, જે ભારત દેશને ફેલ કરવા માટે પૂરી સક્ષમતાથી કામ કરે છે. એમાં કોઈ યોજનાની જરૂર ન પડે. માની લો કે એક વસ્તી તમારા ઘરની આસપાસ વધી જાય તો એ વસ્તી ધારે એ કરી શકે. એક કોમ્યુનિટીની છે, એની ઉપર પણ એક સત્તા હોય જે એને કોમ્યુનિટીના નામથી ચલાવતી હોય. એ એમ કે કરો દંગા તો દંગા કરી નાખે. સમજાય ને? તો આવી રીતના કામ થતું હોય. તો કેજરીવાલે શું કર્યું? દિલ્હીની અંદર આવાસ બનાવી દીધા રોહિંગ્યાઓને, જે તમે ન્યૂઝની અંદર જોતા છો. થોડોક એક કિસ્સો બાકી રહી ગયો એટલે થોડોક બેગમાં લઈ જાવ. જ્યારે આ મ્યાનમારમાં જે આ બૌદ્ધ લોકોએ આ લોકોને મારીને કાઢ્યા, ત્યારે જ્યાં પણ આ આવ્યા ને ત્યારે હખણા ન રહ્યા. જેટલામાં રસ્તામાં જે બોર્ડર ક્રોસ કરે તો ખેતર હોય, જ્યાં હિન્દુ લોકો પોતાની જમીન, એમાં તો બધા આવી ગયા, દલિત ને બલિત ને બધા. જે જમીન વાવતા, જે એનું ઘર મકાન ગામડા હતા, એને કાપીને સળગાવતા આવ્યા અને દાટતા આવ્યા. આ હું કોઈ આસમાની વાત નથી કરતો, એનું પ્રૂફ હું તમને કહું. તમે જી ન્યૂઝનો ડાયરેક્ટ ગ્રાઉન્ડ રિપોર્ટ છે એ સમયનો, 7-8 વર્ષ પહેલાંનો, લખી રાખજો. રોહિંગ્યા પ્રવેશનો અને ડ્રોનથી શૂટિંગ ઉતાર્યું. તો જેટલા રસ્તામાં હિન્દુઓના જગ્યા જે કાંઈ આવી એની ઉપર કબજો પણ કરતા આવ્યા, એના આખા પરિવારને કાપતા પણ આવ્યા, કાપીને દાટતા પણ આવ્યા, અને બેન દીકરીઓ સાથે બલાત્કાર કરતા આવ્યા. કેટલા જૂની વાત જ નથી, આ ઇતિહાસની વાત જ નથી, આ વર્તમાનની વાત છે. 7-8 વર્ષ પહેલાંની એનો ગ્રાઉન્ડ રિપોર્ટ જી ન્યૂઝમાં બતાવવામાં આવ્યો હતો. તમે જોઈ શકો, યુટ્યુબમાં છે. હજી અમુક સીન કાપી નાખવામાં આવ્યા છે, પણ છે, સત્ય છે, હું કહીશ તમને. એટલે બંગાળમાં મમતા બેનર્જીએ જેવા આધાર કાર્ડ કાઢી દીધા રોહિંગ્યાઓને, બરાબર, એટલે શું થયું? એને દિલ્હી પરિવર્તન કરવામાં આવ્યા, દિલ્હી મોકલવામાં આવ્યા. એ આવાસની અંદર દિલ્હીમાં રહેવા માંડ્યા. વોટ બેંક કેજરીવાલની વધી ગઈ. સુવિધાઓ કેજરીવાલના જે પણ એના અંદરના લોકો હતા એને ફૂલ સપોર્ટ આપ્યો રોહિંગ્યાઓને. ખાવા પીવાથી માંડીને તમામ પાણીની સુવિધા, વીજળીની સુવિધા બધી ફ્રીમાં. મતલબ હું ને તમે ટેક્સ ભરી છે. અહીંયા એ પણ પ્રશ્ન થાય, હું ને તમે ટેક્સ ભરી છે, મારીને તમારી સુરક્ષા માટે આપણે મિલિટરી ગોઠવી છે કે કોઈ બહારનું આવીને મારા દેશ ઉપર કબજો ન કરે ને મફતનું ન વાપરે મારા ટેક્સથી. હું તો મારા ને બાળકોને તમારા ભવિષ્ય માટેની વાત કરું છું. તો શું થયું કે ભારતને ધર્મશાળા બનાવી દેવામાં આવી. કેજરીવાલ એમાંય જીતી ગયો. પછી બધાને ખબર છે કેલ્ક્યુલેશન હાલતું હોય. આ રાજનૈતિક લોકોનું કેલ્ક્યુલેશન બહુ મોટા પાયે હાલતું હોય કે કેટલા વર્ષ પછી આપણે ક્યાં કંટ્રોલ કરવું. એટલે એ સુરક્ષિત દિલ્હી ન રહ્યું, થઈ ગયું સંપૂર્ણ. અત્યારે ત્યાં પણ રોહિંગ્યા રહે છે. ત્યાર પછી ખબર હતી હવે આ જે આવનારી ચૂંટણી છે, સમજાય ને, ઓલી ચૂંટણીમાં ફેલ જવાના હતા કારણ કે એટલી સંખ્યા વધી નહોતી આપણા ગુજરાતની અંદર. હવે આપણા ગુજરાતની અંદર રોહિંગ્યાઓની, બાંગ્લાદેશીઓની સંખ્યા સંપૂર્ણપણે વધી ગઈ છે.
હવે એને શું કર્યું કે ગુજરાત મુખ્ય ટાર્ગેટ છે, હંમેશા ભારતનો સૌથી મુખ્ય હિસ્સો ગુજરાત રહ્યું છે. ઇતિહાસમાં પણ જોઈ લ્યો, ગમે ત્યારે જ્યારે પણ ચડાઈ થઈ કે જે કંઈ પણ થયું અને ભારતનો જ્યારે આખો નવેસરથી ઘડાવ થાય ત્યારે મહત્વનું ગુજરાત ભાગ ભજવતું હોય. એટલે ટાર્ગેટ હતો ગુજરાતને નાકામ કરવાનો. બરાબર. તો ગુજરાતની અંદર હવે દિલ્હી, મુંબઈ, મહારાષ્ટ્ર જ્યાંથી પ્રવેશ થઈને જ્યાં સ્થળાંતરિત રોહિંગ્યાઓને કરવામાં આવ્યા, એ રોહિંગ્યા મુસલમાનોને ગુજરાતની અંદર સ્થાપિત કરવામાં આવ્યા, જે આજ મારીને તમારી સાથે છે, આસપાસમાં છે. કોણ સપોર્ટ આપે છે? આધાર કાર્ડ નીકળી ગયા છે. 15 વર્ષ લગી સરકારને ખબર હોવા છતાં, બીજેપી સરકારને 15 વર્ષ જ્યારથી આવી છે ત્યારથી એને ખબર હોવા છતાં કે બાંગ્લાદેશમાંથી રોહિંગ્યાઓ દરરોજના 6000 રોહિંગ્યાઓ પ્રવેશ થાય છે. આજે એની સંખ્યા લાખોમાં છે એક દિવસની. આવી ખબર હોવા છતાં દેશની સુરક્ષા આંતરિક ફેલ થઈ ગઈ છે એવી ખબર હોવા છતાં કોઈ પણ જાતના પગલાં ઉઠાવ્યા નહીં, હજી પણ ઉઠાવતા નથી. આ તમારે ને મારે સામાન્ય નાગરિકોને સમજવું પડશે. જો આ સરકાર બહુ એવી કેપેસિટી વાળીની હોત ને તો એના કાયદા કાનૂનના કાગળિયામાં ન પડી હોત. આજે આ બાંગ્લાદેશીઓને ગોળીએ દઈ દીધી હોત. અહીંયા મારી બાજુ પાછ રખડે છે ને એને ગોળીએ દીધી હોત. તકલીફ થાય છે. તમે એ સરકાર, હિન્દુવાદી સરકાર, હિન્દુવાદી સરકાર, હિન્દુવાદી સરકાર, જે સંગઠનો આની નીચે કામ કરે છે એને ઉપરથી કહેવામાં આવે છે કે શાંત રાખો, શાંત રાખો. અહીંયા દુશ્મન કરી ગયો. આપણે ગુજરાતની અંદર, ભારતની અંદર બધે કરી ગયો. મારીને આસપાસ રહે છે. અલાર્મ વાગે છે, રેડ અલાર્મ રોજ વાગે છે, પપુડામાંથી સાયરનો વાગે છે, તો પણ હજી આ સરકાર કાંઈ કરતી નથી. તો તમને નાગરિકોને ખબર પડવી જોઈએ કે કાલે આગજની થશે તો તમને બચાવનાર કોણ? તમે તો સુરક્ષિત થાવ. કોઈ સંગઠનના હોદ્દામાં જે બેઠેલા છે, જે આની નીચે કઠપુતળીની નીચે બેઠીને નાચ કરાવે છે તમને, એ નાચ કરવાની કોઈ જરૂર નથી. મરી જાઓ આમનમ. એ તમને ટાઢા પાડે છે. સમજાઈશ તમને? ટાઢા પાડે છે એ તમને. આજે બંગાળી લોકો જે બાંગ્લાદેશના આધાર કાર્ડ લઈને બંગાળમાં ઘરી અને બાંગ્લાદેશીનાથી બંગાળના આધાર કાર્ડ ભારત દેશની નાગરિકતા પ્રાપ્ત કરીને અહીંયા આવીને એની સ્થાનિક મસ્જિદો બનાવવાનું સર્જન થઈ ગયું. હસોડી મસ્જિદો બનાવે છે. હું પ્રૂફ દઉં તમને. બંગાળી કમિટીનું અહીંયા રાજકોટમાં હોતે હજી આંતરીના જોવો. અને એ બાંગ્લાદેશીને, એ બંગાળીને તમે કાઢવાનું જો આંદોલન કરવાની તૈયારી કરો તો પણ સરકાર તમને દબાવે. અને જો એ બાંગ્લાદેશી રોહિંગ્યો જે આધાર કાર્ડ બાંગ્લાદેશીનું લઈને આવ્યો છે અને એ રોહિંગ્યાને તમે અહીંયા મારો એટલે તમારા જ કાયદા કાનૂન, તમારા જ ટેક્સની પોલીસ, તમારા જ ટેક્સની જે તમારાથી પગાર ખાય છે, તમારો ખાય છે, તમારી સુરક્ષા માટે જીવવાની હોય, આજે એની સુરક્ષા બનીને બેઠી છે. આ સમજવું પડશે બધાને. તમને એવું હોય તો મારો એખાદા રોહિંગ્યાને, ખુલ્લેઆમ મારો, ભગાવાનું પ્રદર્શન કરો. કોણ દબાવે છે તમને? તો વોટ બેંકનું લાલચી કઈ સરકાર છે? કોણ કોણ છે? બધી સરકાર વોટ બેંકની લાલચ છે. માનવતા હારે કોઈને કાંઈ પડી નથી. મારે હિન્દુ મુસલમાન હારે કોઈ હારે કોઈને કાંઈ એની લોકોને પડી નથી. આ સમજવું જોઈએ. એક એનાથી એક ઉપરી સરકાર છે, એક જે આખા વર્લ્ડને ચલાવવાની તૈયારી કરી છે. એનું કામ છે કોઈ પણ રીતના સંખ્યાને, માનવ સંખ્યાને પૃથ્વીમાંથી ઓછી કરવાની. આ સમજવું પડશે. માનવ સંખ્યાને ઓછી કરવાની. તે કોઈ પણ જાણે થાય. ઇન્જેક્શન નાખો, કોરોના નાખો, વેક્સિન નાખો, જે પણ નાખો. બેંકમાં નકરી લોનું દઈને ખબર છે પૂરું નથી થવાનું તો એ પછી આત્મહત્યા કરે તો એમ કરો. હોસ્પિટલમાં ગમે એમ કરીને કરપ્શન કરીને એમાંથી જલ્દી બધાને ઉડાડો. એક એ રીતનું કામ કરે છે. એક વિશેષ ધર્મની હાથે ધર્મ લડવાનું કામ કરે છે. તો સરકારને કાંઈ પડી નથી. આ સમજવું પડે તમારે બધાએ. મારે કેટલુંક અમારે બોલવું. અમે રિયલ જમીન ઉપર કામ કરીએ છીએ. અમને ખબર છે શું થાય છે. બીજું, વસ્તીની સામે તમારી કોઈ તાકાત નથી. તો કે સરકારે પીએફઆઈને પકડીને બેન્ડ કરી. શું કીધું? એટલે છાપામાં આવ્યું, ન્યૂઝમાં આવ્યું. એના આવા આયોજનો હતા કે 2047 સુધીમાં આપણે ભારતની અંદર કબજો કરી લેશું ને આ યોજનાથી હાલશું, એવું જાહેર કર્યું ને પકડાઈ ગઈ. એમ કહે છે. કોણ કહે છે? સરકાર. ન્યૂઝમાં જાહેર કર્યું. સરકાર વાહવા લેવા માટે થઈને જાહેર કર્યું. સરકારે વાહવા લીધી, પકડી. તો તમને એમ થઈ ગયું કે ઓહો આપણી સરકાર કામ કરે. હવે હું તમને એમ કહું છું, પીએફઆઈ ઉપર બેન કર્યો તો શું સંપૂર્ણ પીએફઆઈના લોગા ઉપર બેન થયો છે? ભાઈ, જે કાર્યો પીએફઆઈ કરતા હતા,
એટલે જે પીએફઆઈની એજન્ડા હેઠળ જે લોકો કામ કરતા હતા ભારત દેશની અંદર, એ પીએફઆઈના કાગરિયા કે ફાઇલ ઉપર બેન્ડ મારવાથી બેન્ડ નથી થતું. એનું કાર્ય ઓલરેડી હજી ભારતની અંદર ચાલુ છે. આ બાંગ્લાદેશીઓ જે બંગાળીઓ, પહેલાં બાંગ્લાદેશીમાંથી બંગાળી ભારતનું આધાર કાર્ડ લીધું ને જે અત્યારે રોહિંગ્યા જે મુલ્લા છે બધા અહીંયા ફરે છે આપણા દેશની વચ્ચે. આજે હું ખુલ્લે આમ હું કામ બોલું છું, આવા શબ્દ હું કામ કાઢું છું? મને ડર હોય. મારે બાયડી છોકરા, એને બાયડી છોકરા છે. સમજવું પડશે. આ વિડીયો ડાઉનલોડ કરી લેજો, પૂર્ણ થાય ને એટલે નકર ડિલીટ કરી નાખે છે. ઘણા મારા વિડીયો ડિલીટ કરી નાખ્યા છે ગવર્મેન્ટે. તો એ ફાઇલ ઉપર બેન્ડ મારવામાં આવ્યો. માણસો જે કાર્ય કરે છે એને પકડી પાડવામાં નથી આવ્યા. એક બે મુખ્ય કાર્યકર્તાઓને કદાચ પકડી લે તો કોઈ સંસ્થા બંધ થઈ જવાની નથી. આવી તો હજારો સંસ્થા એક બાય આમ સ્ટેપ બાય સ્ટેપ હાલે છે. એકની નીચે 50, 50ની નીચે 50, 50 એવી રીતના ચેનબદ્ધ રીતે ભારતની અંદર ભારતનું આખું અસ્તિત્વ બગાડવા માટેની તૈયારી હાલી રહી છે. ભારત ઉપર કબજો કરવાની પૂર્ણ તરીકાથી તૈયારી હાલી છે. આ સરકારને સારી રીતે ખબર છે, સાંભળવા તૈયાર નથી. એની પાસે કોઈ યોજના નથી. તમને એમ થતું હોય તો તમે ત્યાં સુધી ફરિયાદો તમારી નાખી શકો છો. લેખિત તમને જે સૂચતું હોય કે આની સુરક્ષા, ભારત સુરક્ષા માટે શું સરકાર કરી શકે છે, એના જવાબ છે નહીં. ઉલટાના મોટા મોટા જે પણ લોકો છે આ સમસ્યા તમારી સામે ગાય કે આમ થાય છે તેમ થાય છે, સોલ્યુશન નથી. કોઈ પાસે સોલ્યુશન નથી. તો એનો અર્થ એવો થયો કે આપણો ભારત દેશ છે આલારામમાં છે. એટલી આપણી પાસે મિલિટરી નથી. યુદ્ધનો સમય આવી ગયો, યુદ્ધની તૈયારી છે. હું તમને કહું છું, ચોખ્ખું કહું છું, સ્પષ્ટ કહું છું, યુદ્ધ પણ આ જ વર્ષે થશે. યાદ રાખી લેજો, યુદ્ધ પણ આ વર્ષે થશે. આ જ વર્ષમાં એંધાણ ખૂબ સારા એવા દેખાય છે. આપણી આર્થિક પરિસ્થિતિ ભારત દેશની ખૂબ ડાઉન જવાની છે આ વર્ષમાં. યાદ રાખજો, સમય બહુ પકડો છે. સારે બાજુથી આપણા ભારત દેશની અંદર વિઘ્ન ઘેરાય અને આજે આપણી ઉપર ફૂલ તૈયારીથી બેઠા છે. તમને કદાચ નહીં સમજાય પણ શાંતિથી સમજવા તમારે કલાકો કાઢીને રિસર્ચ કરવું પડશે. તો જ તમને સમજાય છે. આ રિસર્ચ એવા છે કે એમાં તમારે ઉતરવું પડશે. તો બાંગ્લાદેશીને જે કાંઈ ઘૂસી ગયા છે આના આંદોલન માટે આપણે કેટલી તૈયારી કરી, પણ એક પણ મોટું સંગઠન જે વિશ્વવ્યાપી સંગઠન છે, હિન્દુ સંગઠનના નામે રોટલા ચડીને ખાય છે અત્યારે. તમને લોલીપોપ દે રામ મંદિરના, ફલાણા મંદિરના. જો ભાઈ, હું શું કહું છું, આપણો દેશનો દુશ્મન ભારત દેશની બહાર હોય તો મારે કે તમારે રામ મંદિર સામે કેસ લડવા પડે? મને સમજાવજો. લડવા પડે કે બની જાય? આપણો ભારત દેશના દુશ્મનો ભારતમાં ન હોય તો રામ મંદિર કે કોઈ પણ વસ્તુ માટે આપણે કેસ લડવા પડે? બાબરી મસ્જિદ ખોલવા માટે, બાબરી મસ્જિદમાંથી જે જ્ઞાનવાપી મસ્જિદ છે એના સર્વે માટે કોર્ટમાં જવું પડે? મને સમજાવજો. એ કોર્ટમાં ન જવું પડે. આજે એક તો એનું બળ વધવા દીધું તમે, અને બે બાજુ તમારે હાલવું છે સરકારને સત્યના, અને સરકારની સિસ્ટમ ક્યાંય પહોંચી વળે એમ નથી. સામાન્ય નાગરિકોના વ્યૂહમાં લઈ જાય અત્યારે સામાન્ય નાગરિકોમાં. તો જેટલા ક્રાઇમ થાય છે ને એટલા કેસ કોર્ટમાં સોલ્વ પણ નથી થતા. અને ઉલટાના આજથી 50, 60 વર્ષના કેસ ઓલરેડી હજી કોર્ટના પેન્ડિંગ પડેલા છે. હજી એ કાઢી નથી રહ્યા. તો અહીંયા સરકાર જે સિસ્ટમ છે એની એમાં ધ્યાન નથી દેતું કરપ્શનમાં. તો એની સામે 1000 ગણા કેસ તો કોર્ટમાં દાખલ થાય છે. સામાજિક અસમંજસ ફેલાય છે અંદરો અંદર, જાતિપાતમાં ને એમાં પણ. એક હિન્દુની જાતિ હોય એમાં પણ હજારો હિન્દુઓ જાતિમાં બટાઈ ગયા છે. એક ધર્મના સાધુ સંતોને શું કરવાનું હતું, સાધુ સંતો અત્યારે શું કરે છે એ એની જવાબદારી નથી સમજતું. સમજ્યા તમે? ઘણા બધું છે જેના લેવલથી જેને જે કામ કરવાનું હતું એના લેવલ ભૂલી અને આજ માત્ર ને માત્ર પૈસા કમાવામાં ગયા છે. અને આજે એ જ આંધળું ભેગું કરવાની લાલચમાં આજે એ જ અર્થતંત્ર તમારું છે ને એ હાવ ડાઉન જવાનું છે. તમારો એક પણ રૂપિયો કામ નથી આવવાનો. આ વર્ષે જોઈ લેજો તમે. જાજા વર્ષ નથી કહેતો, ભવિષ્યવાણીની વાત નથી, કેલ્ક્યુલેશનની વાત છે. કોઈ એમ કહેતો હોય કે ભાઈ ભવિષ્યવાણી કરવામાં મોટો થવા માગે, મોટો થવા નથી માગતો, કેલ્ક્યુલેશનની વાત કરું છું. બધાને ભગવાને કુદરતી કોઠાહૂજ આપેલી હોય, જેના કેલ્ક્યુલેશનના માધ્યમથી હું સ્પષ્ટપણે કહું છું કે આપણી ભારત દેશની ઇકોનોમી ફૂલ ડાઉન જવાની છે. તૈયારી રાખી લેજો. બેંકોના હપ્તા છે એ બંધ થવાના નથી. તમારી માટે માર ચાલુ જ રહેવાનો છે હવે સરકારનો અને આનો.
સરકારના પોતે એની કરપ્શનની જે સિસ્ટમ છે એને સુધારી તો હૈકું નથી ને ઉલટાનું બગાડી. જ્યાં આવે ત્યાં કરપ્શન કરપ્શન કરપ્શન. સત્ય રીતે જે લોકોને જીવવું છે એ જીવી જ શકે નહીં. શક્ય જ નથી આ સરકારની અંદર કે સત્ય લોકો જીવી શકે. તરત દબાવી દે. મેં કીધું ને કે બાંગ્લાદેશીને કાઢવાનું આંદોલન કરી આપણને સૌથી મોટું નુકસાન એ કરે છે. જે અસ્તિત્વ છે, જે પોતાની બોડી ધરાવે છે, બોડી મગજ બુદ્ધિ ધોળાવનાર વ્યક્તિઓ આતંકવાદી બનીને જે અહીંયા ઘૂસી ગયા છે, જે ઓલરેડી લાખોની સંખ્યામાં આપણી સાથે ગુજરાતમાં છે, એ આપણને નુકસાન કરશે. એ આગજની કરી શકે, એ મારતોડ કરી શકે, એ પોલીસનો ઘેરાવો કરી શકે, એ જુલુસ કાઢી શકે, એ હજારોની લાખોની સંખ્યામાં એક મસ્જિદમાં ભેગા થઈ શકે. તમે નહીં થઈ શકો. અને એવો સમય જો આવ્યો તો સરકારનું કામ શું હશે? તમે બંગાળને બધા તમે જોઈ લ્યો વિષયો. હમણાં આ વર્ષના જોઈ લ્યો. આપણે બહુ લાંબામાં નથી જવાનું, ભૂલી જાવ છો તમે બધા. એટલે આ વર્ષમાં જોઈ લ્યો કે જ્યારે કરફીને એવું થાય, માહોલ થાય આગજનીનો એનો શરૂઆત કોણ કરે છે? દેખાય છે ને? તો શરૂઆત થાય ત્યારે એ તમને ગ્રાઉન્ડ લેવલમાં તમે જોવા જાવ તો થાય. એનું નુકસાની સૌથી જાજી કોણ ભોગવે છે? તો કે હિન્દુ ભોગવે છે. શું કામ ભોગવે છે? તમારી પાસે કોઈ એવો ટાર્ગેટ નથી કે જ્યારે આધુનિકતા મોબાઈલ, આ જે મોબાઈલ અત્યારે જોવો છો, એ ઇન્ટરનેટ કનેક્શન બંધ થાય તો તમારે આપસી કનેક્શન કરી શકો એવી તમારી પાસે કોઈ સુવિધા નથી હિન્દુઓ પાસે. જ્યારે એ વિધર્મીઓ પાસે કાયદેસર મસ્જિદોમાં એ શુક્રવારે નમાજ પડે છે તો એનું ભેગા થાય છે. સમજાય છે ને તમને? એ લોકો ભેગા થાય છે. તો આ અનઆધુનિકતા ન હોય, આધુનિકતા કોઈ પણ જાતની ન હોય તો યોજના બનાવવા માટે, એકત્રિત થવા માટે એની પાસે એક સોફ્ટવેર ટાર્ગેટ છે. સોસાયટી વાઇઝ, જિલ્લા વાઇઝ ક્યાંથી ઓર્ડર જનરેટ કરવો એ એને ખબર છે. એટલે એ સુરક્ષિત છે. જ્યારે એવા સમયમાં, કડફીના સમયમાં, જ્યારે સરકાર છે ઇન્ટરનેટ બંધ કરે એટલે તમે હાવ અસુરક્ષિત છો. તમારું કોઈ વિઝન નહીં રહે, તમારું કોઈ સાંભળી નહીં શકે, તમે કોઈ એકત્રિત થશો નહીં. એટલે મહેરબાની કરીને તમારી સોસાયટી વાઇઝ તમારા જે કાંઈ મંદિરો છે એમાં બેઠકો કરી અને સંકલન કરવાનું ચાલુ કરો. તમારી ઉપર જો આવી આફતો આવે હવે મણિપુર જેવી, બંગાળ જેવી, તો તમે સંપીને તમારી સોસાયટીને, વિસ્તારોને કેવી રીતના સુરક્ષિત કરી શકશો એ વિષય ઉપર તમારે ખરેખર દર અઠવાડિયે અને રોજના 1 કલાક સાંજે કામ ધંધો મૂકીને રિસર્ચ કરવું પડશે. અને તમારે 100% એક્ટિવ થવું પડશે. તમારે લડવું હોય તોય ભલે, ન લડવું હોય તોય ભલે, તમારા દરવાજે તલવાયરું ટોપી આવવાની છે. આ સ્પષ્ટ છે, બરાબર છે. જે સરકારના નિયંત્રણમાં નથી. જે વસ્તી વધી જાય ક્યારેય પોલીસ ચોકીની કંટ્રોલમાં નથી રહેતી. મિલિટરીને મારે છે ને પોલીસને મારે છે. તમે જોયું, ટકા તોડી નાખે છે. આજે એની સંખ્યા વધી ગઈ છે. એ લોકો આવીને એક વ્યક્તિ 4 કે 5 બાયુને જેટલી ટૂંકમાં સીમા હોય, એની ક્ષમતા હોય એટલી બાયુ સાથે સંભોગ કરીને બાળકોની વસ્તી વધારી રહી છે. એક બાજુથી એ વસ્તી લોકલ જે છે એ, એટલે વર્ષના 4 અને ઓલરેડી લાખોની સંખ્યામાં રોજ જે રોહિંગ્યા અત્યારે આ ભારત દેશને પોતે ધર્મશાળા સમજીને ઘૂસે છે ને એને કોઈ કાંઈ કહેવાવાળું નથી. એ 5 લાખની કે 6 લાખની વસ્તી રોજની આપણા ભારતની અંદર ઘૂસે. તમે ક્યારેય પોગી શકશો નહીં, સરકાર પણ નહીં. જેટલી મિલિટરી નથી ને એટલી તો વસ્તી ઘુસાડી દીધી ભારતમાં. પોલીસની ક્ષમતા શું? તો મોસ્ટ ઓફ પોલીસ છે એ લોકલ કરપ્શનમાં, જ્યાં નોટું મળે ત્યાં જ કામ કરે છે. સુરક્ષા સાથે કોઈ લેવા દેવા આ પોલીસને છે નહીં. જેમ કે મેં વિડીયો પણ વાયરલ કર્યા હતા કે એ ડિવિઝન પોલીસ ચોકીની સામે ફિલિસ્તીની ઝંડા લઈને ફરકાવે છે, તો ત્યારે એની પોલીસની ફરજ બનવી જોઈએ કે દેશ વિરોધી પ્રવૃત્તિ કોઈ પણ થાય તો પોતે ફરિયાદી બનવું જોઈએ. વિડીયો વાયરલ થયો, એ ચોકીમાં ગયો, એને કોઈ જાતની ફરિયાદ કરી નહીં, કારણ કે એની સામે કોઈ કહેવાવાળું નથી. પબ્લિક જે છે એ પણ બોલવાવાળી નથી. તમે એને શું કામે ખુરશીએ બેહાર્યો છે? જ્યારે હું એ ડિવિઝનમાં ગયો તો, જ્યારે મેં દીક્ષા લીધી, નંગી દીક્ષા, ત્યારે એ જ પોલીસવાળો મને ત્યાં પૂછવા આવે છે કે ઓલો વિડીયો ફિલિસ્તીની વાયરલ કર્યો તો એ તમને, મતલબ એને એ ખબર છે કે આ જ વ્યક્તિએ ફિલિસ્તીની ઝંડા જે ફરકાવતા હતા એ ડિવિઝન પોલીસ ચોકીની સામે, એ આ જ વ્યક્તિએ કર્યો છે. તો એને હું ટાર્ગેટમાં છું. આપણી પોલીસ હોવા છતાં, આ દેશનો હું નાગરિક છું તો છતાંય હું એના ટાર્ગેટમાં સૌ ક્યાંક.
કોના વિરુદ્ધમાં? પોલીસ મારા વિરોધમાં છે, સમજાય? ફિલિસ્તીની ઝંડો કોણ ફરકાવતું હતું એ ડિવિઝન પોલીસ ચોકીની સામે? દેશનો દુશ્મન. તો આ પોલીસને કામ કેની ઉપર કરવું જોઈએ? દેશના દુશ્મન ઉપર. પણ એને મગજમાં રાખેલું છે કે આ જેથી ફિટ થાય એ ડિવિઝન પોલીસ ચોકીમાં તેથી આને પાડી દેવાનો, આપણે કામ ન વધે, પેપર વર્ક વધી જાય ફિલિસ્તીની ઝંડાને પકડે તો. એટલે આ લોકોને જ્યાં મળે ત્યાં કામ કરવું છે, સમજાય છે તમને? મતલબ તમે તમારા ભારત દેશને સુરક્ષિત રાખવા માટે, સમાજ સુરક્ષા રાખવા માટેની કોઈ વાત કરો, તેને લોકલ કોઈ સપોર્ટ આપતું હોય આવી ચોકીઓમાં, તો એની ઉપર કાયદેસર કાર્યવાહી નહીં કરે ને તમને સૂડીએ ચડાવશે. તમે એના ટાર્ગેટમાં છો, તમારી ઉપર આંતરિક ખાર રહેશે. કોનો રહેશે? મારે ને મારે, અંદર ને અંદર મારી જ પછી ટેક્સથી ખાતો પગાર ખાનાર વ્યક્તિ સાથે. કેવી રીતના દેશ સુરક્ષિત કરશો તમે? હવે બોલો, બધા કોમેન્ટ કરજો. બહુ સિરિયસ વાત કરી છે. કોઈ દી ખુલીને નહોતો આવતો, મારે બોલવું પડે એમ હતું પણ નહોતો આવતો. તો અત્યારે રેડ અલાર્મમાં ગુજરાત છે આપણું. રેડ અલાર્મમાં હું એમ કહું છું, રેડ અલાર્મમાં ગુજરાત છે આપણું. તમારા બાળકોનું ભવિષ્ય રેડ અલાર્મમાં હે. તમે પણ રેડ અલાર્મમાં છો. ચૂંટણીની વાટ ન જોવો, બાંગ્લાદેશીઓને ખદેડો, આંદોલન કરો. તમે કોઈ સંગઠનની વાત જોઈ રહ્યા છો કે કોઈ સંગઠન? એ તો રાજનેતાઓ નીચે ચાપડુસી કરે છે બધા સંગઠન. આના કરતા મિલિટરી શાસન હોત તો આજ બાંગ્લાદેશીને અત્યારે ગોળીએ દેવા મંડળ. આજે અમે બાંગ્લાદેશીને પકડી તો અમે આરોપી. એટલે આપણે દેશની સુરક્ષા માટે જે ટેક્સ ભરીને તમે જે ઠોલિયાઓ ને પગાર આપો છો એ આપણી માથે ચડે છે, નહીં કે રોહિંગ્યા કે બાંગ્લાદેશીઓને રોકવામાં. એને મારી તો ઉલટાની એની સુરક્ષા કરે. તું શું કામ માર્યો હતી એને? હું દેશનો નાગરિક છું. મારા દેશમાં કોઈ હાલતું ફાલતું વ્યક્તિ આવે તો મારે વિચારવું પડે. કામ ધંધો હરખો હાલતો હોય તો કામ ધંધામાં જ ન પડ્યું રહેવાય. કામ ધંધા મૂકવા પડશે. તમારા કામ ધંધા હમણાં આવડા ઢળી લાવવાના છે, એક કામમાં ઢળી જવાના છે. આ આર્થિક મંદી આવી ન દેખાણી શેની આવી છે મંદી દેશમાં? આ લુખાવાની આવી છે. હવે જેને જીએસટી સાથે ધંધો કરવો છે એ ધંધો જીએસટી વાળો વ્યક્તિ ક્યારેય ધંધો કરી જ ન કે જીએસટી વાળાની માં અણાઈ જાય. શું કામ અણાઈ જાય? કે ચોર ચક્કા ભારત દેશની અંદર હોય, જે લૂંટારુઓ હોય એ લૂંટારુઓ આવા જીએસટીના બિલ વાળાઓને લૂંટીને વગર બિલની પ્રોડક્ટ રોડ રસ્તા ઉપર વેચે છે. 10,000 દુકાન ભાડું ભરીને એને જીએસટી સાથે ધંધો કરવો છે. એને ટી શર્ટ 100 રૂપિયામાં પડે છે, 15 રૂપિયા કે 18 રૂપિયાનો ટેક્સ લાગે છે અને એનો નફો રાખીને વેચવું છે. તો કસ્ટમરને એ ટી શર્ટ અંદાજે 200 થી 250 રૂપિયામાં પડે છે. અને ત્યારે ઓલો 80 રૂપિયામાં લુખ્ખો તત્વો દેશનો ઘૂસબેઠિયો 100 કે 90 કે 40 રૂપિયામાં ટી શર્ટ વેચીને વહી જાય છે. તો દુકાનવાળો જે દેશનો નાગરિક છે ઈવડો એ આજ તરીએ આવી ગયો છે. અને આ આર્થિક ભૂડવા જે લુખ્ખા બહારથી આવ્યા છે, દેશને ધર્મશાળા બનાવી નાખી છે, ઈવડા આજ પૈસાવાળા થતા જાય છે. અને આપણો હિન્દુ લાલસીના પેટનો રોડ રસ્તા ઉપર વેચતા બૂટ સંપલને ખાડાને સાદરું વેચતા હોય એની યારે ભળવો લેવા જાય છે. ખાલી 5 રૂપિયાની લાલચ સાટું મરી જાઓ તમે. અને હિન્દુત્વની માં છોડે. કોણ છે અસલ હિન્દુ? કોણ છે મને બતાવો. ચાંદલો કરે હિન્દુ થઈ જાય, રામ ભગવાનને પૂજે હિન્દુ થઈ જાય, રેલીઓ કાઢે હિન્દુ થઈ જાય. તો ઘણા એમ કે રેલી કાઢી આમ કરી નાખું, ઝંડા ફરકાવા. તમારા ઝંડા મારે કેટલા હિન્દુ જાગૃત થયા. અને જાગૃત થયા હોત તો આજ આ પરિસ્થિતિ ન હોત. આજ બાંગ્લાદેશી આપણા રાજકોટની અંદર ન હોત. અને જે સંગઠનોને વાત કરી એની માને આ આવેદન દેવાની વાત કરે. ઠોકવાના છે. આ ઠોકીને અમને ઠોકો. તમને નથી સમજાતું? કોઈને ઠોકો. ભેગા થાવ. સંગઠનની માં, આવા વિશ્વવ્યાપી સંગઠનની આરે જોડાવાની માં દઈને, એની આયોજનની માં દઈને એની સાથે જોડાવમાં તમે પોતે એકત્રિત થાવ. તમારી સોસાયટીના સંગઠન બનાવો ને આ બાંગ્લાદેશીને બંગાળીઓને ઠોકો અહીંથી. હજી તમે એવું કહો છો કે બાંગ્લાદેશમાં આમ થયું, બંગાળમાં આમ થયું, મણિપુરમાં આમ થયું. તમારો બાપ તમારે ત્યાં અહીંયા આવીને ઊભું રહી ગયું. નથી સમજાતું હજી કોઈને? કામ ધંધા કરો, કામ ધંધા કરો. તમારો બાપ તમારા ભવિષ્યની માં આણી નાખવાના છે. આ કામ ધંધા કરો.
અમારા જેવા કાર્યકર્તા કેટલાય રાજકોટમાં કામ કરે, કોઈ ગૌરક્ષા કરે, કોઈ ફલાણું કરે. આ લોકો કામ કરતા હોય, 24 કલાક ઉજાગરો કરતા હોય, એના બાયડી દીકરા કોઈનું ધ્યાન રાખ્યા વગર એની ગાંડાની કોઈ દેશને હું બચાવું આવી ગાંડાઈ કરીને કરતા હોય. એને તમે માનસિક ગણો? એ લોકોને તમે માનસિક ગણો? એની કદર તમારા લુખાવાથી ન થાય ભાઈ, એની કદર તમારા લુખાવાથી ન થાય. તમે એને એમ કહો નવરીના છે, કામ ધંધો નથી એટલે આ બધું કરે છે, એવું તમે વિચારો છો. રિયાલિટીમાં જમીનમાં આવો એ લોકો રે જે તમારા વિસ્તારમાં હિન્દુત્વ માટે જે પણ લોકો કામ કરે છે, સમાજ સેવા માટે, એની સાથે જાઓ 1-2 દિવસ, ખબર પડી જાય શું થાય છે. હેલું નથી. તમે એને લુખો ગણો છો. કોઈ એવા વ્યક્તિઓને લુખા ગણો છો જે રાષ્ટ્ર માટે, દેશ માટે, સમાજ માટે સમર્પિત છે, પોતાના કામ ધંધા ઘર બાર જોયા વગર તમારા માટે સેવા કરે. ક્યાંક ને ક્યાંક એની સેવાનું ફળ તમારા બાળકોને તમને મળવાનું છે, ભવિષ્યમાં મળે છે. એને તમે લુખા ગણો છો? હાલી નીકળ્યા જોવો. કેટલી રેલીમાં કેટલા હિન્દુ જાગૃત થયા. એક જ થાય, ફાળો ઉઘરાવો. એ ફાળા ઉઘરાવવામાંથી કેટલા હિન્દુ જાગૃત થયા, કેટલા રોડ ઉપર અત્યારે તમારી સાથે આવવા તૈયાર છે તમારા દેશની સુરક્ષા માટે. હું તમને બીજા કોઈનું નથી કહેતો, તમારા દેશની, તમારા ભારતની, તમારા બાળકોના ભવિષ્ય અને તમારા ઘરની સુરક્ષા માટે કેટલા લોકો આ સંગઠન દ્વારા બાંગ્લાદેશીઓને ખદેડવા માટે તૈયાર છે. અત્યારે રાજકોટની અંદર, ગુજરાતની અંદરથી કરો, શહેર ને સિટીમાંથી જાહેર હવે કાઢો આ બાંગ્લાદેશીઓને, ઠોકો. આવેદન દેવાથી કાંઈ નહીં થાય. આ જ સરકાર એને સપોર્ટ કરે છે. એવું હોય તો મારો એકાદા બાંગ્લાદેશીને ખબર પડે કોની ઉપર કેસ દાખલ થાય છે. તમારે સરકાર, તમારો ટેક્સ, તમારું બધું, અને તમારા જ ઉપર તમારા જ કાયદા ઠોકવામાં આવે છે. આંતરીના હાથથી નથી ગુલામી આપણી કઈ હોય. આપણો દેશ આંતરિક હાઈજેક થઈ ગયો છે, હાવ હાઈજેક થઈ ગયો. તોય હજી તમે આ બધા કાર્યકર્તાઓને ગાંડા ગણો છો. વાહ તમારી રાજનેતાઈ. જ્યાં એક ટોપું જોવા ન મળતું એવા વિસ્તારોમાં ઢગલા થઈ ગયા ટોપાઓના. મને ટોપાથી વાંધો નથી. મને વાંધો છે એને જે વિચારધારા થોપીને જે કટ્ટરતા આપવામાં આવી. આજ કટ્ટરતા 15 વર્ષથી એક્ટિવ થઈ છે. નકર આ જ સમય હતો આ કટ્ટરતા વહી ગઈ હતી અને બધાય ભાઈચારા કરીને રહી શકે એમ હતા. પણ આજે જે એ માનસિકતા કટ્ટરવાદા સોશિયલ મીડિયાના માધ્યમથી જે પોરાવી દેવામાં આવી છે બધાના દિમાગમાં, એ ક્યારેય સરકારથી, કાયદા કાનૂનથી નીકળે એમ નથી. છેલ્લો ઉપાય ચોખ્ખો ને સ્પષ્ટ જ હું કહું છું, છેલ્લો ઉપાય આજે ધૂંધવાય છે ધુવાળાની ઘોડે જે કંઈ પણ વસ્તુઓ બધી, એ ધુવાળો ક્યારેક આગ બનવાનો જ છે. અને એ આગ સિવાય કાયદા કાનૂન કામ કરે નહીં. અને એને સમય આવતા તમે જો ન ઓળખી શકતો, તમારી સુરક્ષા માટે તમે એને ન ઓળખી શકો, તો કાલ આગ તમારે જ બનવાનું છે. આગનું લાકડું તમારે બનવાનું છે. તમે એની અસ્થિ બનવાના છો. તો તમારે અસ્થિ બનવું છે કે હવન બનવું છે? કે તમે જે હવનમાં પડો છો, જે સામગ્રી બનો છો, એ સામગ્રી જ્યારે બાષ્પીભવન થાય છે ત્યારે બધાને, કોઈ પણ માનવ જાતને સુરક્ષિત કરે છે, ફાયદા માટે એ થાય છે. એ બનવું છે કે અસ્થિ બનવું છે? તમારે ઠૈડાની ગોળ, પ્લાસ્ટિકની ગોળ, ડૂસાની ગોળે હરગવું છે? એ તમે નક્કી કરો. અમે તો તમને સમજાવી હકી, કહી હકી. ઘણા એમ કે સોશિયલ મીડિયામાં મોટી કરે, અમે ગ્રાઉન્ડ લેવલમાં કરીશી, ઘણું કરીશી, કોઈને કહેતા નથી. અને કરીશી. કોઈ પ્રૂફ માંગવા આવે ને તો આવે મારી પાસે રૂબરૂમાં, દઉં બધુંય. છે કેપેસિટી 150 જણા જ ન થાય એમ કરી દઈશી. પણ અમે કેટલોક સમય અમારી ઉપર તમે આશા રાખીને બેસો તો કેટલોક સમય, હું એમ કહું છું, કેટલો સમય તમે અમને કાંઈ કોક ઠોકી નાખશે. તો જે તમારી આસપાસમાં જેટલા હે ને કાર્યકર્તા, જે પણ એમાંના થોડી ઘણી અવગુણના પણ હશે એ કાર્યકર્તામાં, પણ એ દેશ, રાષ્ટ્ર કે સમાજ માટે કામ કરતો હોય ને તો એનો સાથ દો. લુખ્ખાઓના રાજનેતા સાથે જોડાયેલા છે એનો નહીં. તમને તમારા બાળકોનું ભવિષ્ય એ લોકો સુરક્ષિત કરશે, કારણ કે એ નિસ્વાર્થ કાર્ય કરે છે દેશ, રાષ્ટ્ર અને સમાજ માટે. તમે કેને પ્રોત્સાહન આપો છો? લુખ્ખાવે ને જેના તરિયા છાંટવા જવા પડે એને શું પ્રોત્સાહન આપો છો તમે? તો તમારું, એનો અર્થ એવો થઈ, જો તમે એવાને પ્રોત્સાહન આપતા હોય, દેશની અંદર ઘૂસતા હોય ને જેને તમે પ્રોત્સાહન આપો છો, એ દેશને, રાષ્ટ્ર માટે જરાય પણ સિરિયસથી કોઈ રસ ધરાવતો ન હોય, તો એ ભવિષ્ય તમે નક્કી કરો છો.
એનો અર્થ તમારા બાળકોનું ભવિષ્ય ખરાબ થાય એ નક્કી તમે પોતે કરો છો જાતે. એનો આક્ષેપ કોઈ દી કોઈ ઉપર મૂકતા નહીં, એ તમે પોતે કરો છો. આ સમજવા જેવું છે. વિડીયો ફોરવર્ડ કરજો, સમજા જેવું છે. ગુજરાત ઉપર અલાર્મ ચાલુ થઈ ગયો છે, ઇમરજન્સીનો અલાર્મ. આફતું અનેકો છે, માનવ સર્જિત પણ છે, કુદરતી પણ છે. આ બધી કેલ્ક્યુલેશનથી કહું છું, ભવિષ્યવાણીની વાત નથી કરતો. એટલે કોઈ એમ માનસિક ન ગણે, અને જેને માનસિક ગણવો હોય ને એ જ્યારે થાય ત્યારે તમે માનસિક હાથે સાબિત થઈ જશો. મારે એનું કોઈ પ્રમાણ દેવાની જરૂર નથી. તમને નુકસાનકારક આજ તમારા સંગઠન બની ગયા, જેની ઉપર આપણે આશા રાખીને બેઠા હતા. પૂર્વમાં બહુ સારા કામ કર્યા હતા. એ લોકોનું એક અસ્તિત્વ હતું, એક નિસ્વાર્થ એનો ભાવ હતો, જેથી સંગઠનોએ ખૂબ સારા કામ કર્યા હતા. આજે એની ક્રેડિટ લઈને આ બધા લોકો બેહી ગયા છે. અને જેટલી ઇમરજન્સીને જેટલી સિરિયસતાથી કામ કરવું જોઈએ, આપણા દેશના વિરોધીને ખિલાફ એ નથી કરતા. રાજનેતાઓની નીચે તળવા સાંટવા જાય છે. આમ ન કરાય, તેમ ન કરાય, ફલાણું ન કરાય. દેશ રાષ્ટ્રની સુરક્ષા આવે ત્યારે રાજનેતાની વાત ન જોવાય. તમારા ઘરમાં ત્યાં તલવાર લઈને કોઈ ઘરે તો તમે પોલીસને ફોન કરો તો એવી નવરીની છે, તાત્કાલિક આવી જાય. હે તો તમારે સ્વરક્ષણ તમારે કરવું પડે. તો સંરક્ષણ પહેલાં સૌથી પહેલાં કેનું કરવું પડશે? આપણે દેશનું કાયદા કાનૂન પછી પહેલાં શેનું કરશું? સીએનો લોલીપોપ કેદુના 15 વર્ષ ત્યાં વગાડે છે. તો હું એમ કહું છું કે માની લો સીએ આજની તારીખમાં દાખલ થઈ ગયું, સીએ દાખલ થઈ ગયું, કાયદા પાલન થઈ ગયા, તો તમને લાગે છે કે ગ્રાઉન્ડ લેવલથી તમે રોહિંગ્યા જેમ મુસ્લિમો અહીંયા ઘૂસી ગયા છે ને કાઢી શકશો? શક્ય જ નથી કાઢી શકો. કારણ કે એને આધાર કાર્ડ છે એ બનાવી લીધા છે દેશની નાગરિકતાના. સ્થાનિક ભાષા શીખી ગયા છે, સ્થાનિક વિસ્તારોના એરિયા, સિટી, ગલી, મોહલ્લાને નકશો જાણે છે. તો માની લો કે સીએ લાગુ કર્યું અને માની લો કે કીધું, ઉપરથી ઓર્ડર આવ્યા, તો આ જે ઓર્ડર કોણ કરશે? ચેક પોલીસ કરશે અહીંની. તો પોલીસ પાસે એટલી ક્ષમતા છે કે નોટું ન મળે તો ઘરે ઘરે જઈને આધાર કાર્ડ ચેક કરે. હવે આધાર કાર્ડ તો છે ભારતની નાગરિકતાનું, પણ એની પેઢીને વિસ્તાર ચેક કરીને ખરેખર બાંગ્લાદેશીનું જે સબૂત પકડવાનું હોય એટલી મહેનત કરશે? નહીં કરે. આધાર કાર્ડ જોઈને હાલતા થઈ જશે અને એમ કહેશે કે અમારા હાથમાં કોઈ બાંગ્લાદેશી રોહિંગ્યો આવ્યો નથી. આ સિરિયસ વાત કરું છું. જમીન ઉપર જે વાત થતી હોય, આધાર કાર્ડ બતાવે છે ને કે 15,000 આધાર કાર્ડ અમે આ જગ્યાએ ફલાણી જગ્યાએથી સરકારે પૈગા ને ફૂલ આમ હેવી ન્યૂઝમાં જાહેરાતો આપવા માંડે, તો 15,000 આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવનારને તમે પકડ્યા. હું હજી પણ આ મુદ્દો લઉં છું. તો એ આધાર કાર્ડને પકડ્યા, તો આધાર કાર્ડ જેને ઇસ્યુ થયા છે એ વ્યક્તિઓને પકડીને બતાવો. 15,000 વ્યક્તિઓ ભારતની અંદર, એનો અર્થ એવો થાય કે 15,000 આવા બાંગ્લાદેશી ભારતના વ્યક્તિઓ ભારતમાં ફરે છે. બાંગ્લાદેશી વ્યક્તિઓ ભારતમાં આ ડુપ્લિકેટ આધાર કાર્ડને લીધે સ્વીકાર કર્યું હતું ને સુરતમાંથી કે આ 15,000 આધાર કાર્ડ છે એ અમે બાંગ્લાદેશીઓને પ્રોવાઈડ કરી છે, એવું કર્યું હતું. રિયલ પ્રૂફની જ વાત હોય મારી પાસે. ઉનાની અંદર 3500 આધાર કાર્ડ પકડાણા હતા. 1.5 વર્ષ જેવું થયું અંદાજિત. તો પોલીસે વાહવાઈ લઈ લીધી. ક્યાં લઈ લીધી? 150 આધાર કાર્ડનો ડુપ્લિકેટ બનાવનાર, અને આગળ પણ થોડીક વધારે એની પીડીએફ હતી, ડિલીટ કરી નાખી હતી લોકોએ. તો એ પકડા અને વાહવાઈ લઈ લીધી. અરે ડુપ્લિકેટ બનાવનાર વ્યક્તિના તમે કાગરિયા પકડા, જે વ્યક્તિને આપ્યા છે એ વ્યક્તિ ક્યાં? 1500 વ્યક્તિઓને કાઢો પોલીસ ચોકીમાં, ભરો 1500 વ્યક્તિઓને જેને ડમી આધાર કાર્ડ આપ્યા છે. આ કારસ્તાન એટલે જ નથી અટકતું. રાજસ્થાનમાં 2 લાખ આધાર કાર્ડ પકડા. તો આ જે પકડાણા છે એ તમારા હાથમાં આવે છે. જે નથી પકડાણા એ લોકો તો કેટલા આવી છે એ તમારે બહુ સિરિયસતાથી સમજવું પડશે. ખાલી આધાર કાર્ડથી નહીં નથી સોલ્યુશન થતું. વ્યક્તિઓને પકડ્યા પછી પણ સોલ્યુશન નથી થતું. સરકારને આર્થિક રીતે ડાઉન કરવામાં આનો મહત્વનો ભાગ છે આ આધાર કાર્ડનો. એ આધાર કાર્ડ ઉપરથી પાન કાર્ડ બનાવે છે, એ આધાર કાર્ડ ઉપરથી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ બનાવે છે, એ આધાર કાર્ડ ઉપરથી ઘણી બધી એવી પ્રોડક્ટો બનાવે છે જે હિન્દુઓને ખવડાવવામાં આવે એની નામથી પ્રોડક્ટને બધી. અને એ જ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને ઘણી એવી વસ્તુઓ દ્વારા ભારત સરકાર પાસેથી જીએસટી ટેક્સ વસૂલવામાં આવે છે. એવા પણ છાપામાં આવ્યું, વસૂલી લીધો ટેક્સ, હમો લીધો. તો આ આર્થિક રીતે પણ તમને આ કેવડા લેવલ સુધી કામ થાય છે, આ તમારે સમજવું પડે. કે તમે એમ કહો કે હું આર્થિક રીતે ભાંગું, એને ત્યાં ખરીદી ન કરું, ફલાણું ન કરું, તો એ આર્થિક રીતે ભાંગી જાય. એવા તમારા 50 રૂપિયાથી એ આર્થિક રીતે ભાંગે એમ છે નહીં. કારણ એની પાસે ડ્રગ્સ, દારૂ,
ફલાણું અનલીગલી ગતિવિધિઓ દુનિયાની એની પાસે છે, એમાંથી ઘણું કમાય છે, જે તમારા 1-2 દિવસ એના પાસેથી ન લેવાથી આર્થિક નબળા પડે એમ નથી. આ બધી માનસિકતા છે તમારામાં ઠોપવામાં આવી છે, સમજાય છે? એક આટલું દ્રાક્ષ 1.5 કરોડમાં જાય. હવે 1.5 કરોડની આવક સિટીમાં એક જણા પાસે તમે ન લ્યો તો શું ફેર પડે? એને 1.5 કરોડની આવક છે, સમજાય છે તમને? દેહ વેપારમાં ઢોકી દે કેટલી છોકરીઓને, કેટલું બધું છે. એટલે આર્થિક રીતે પણ એને તમે તોડી ન શકો, એ વાત ખોટી છે, સંપૂર્ણ ખોટી છે. હા, એક છે કે આપણે એની પાસેથી ખરીદી ન કરીએ. કહેવાય કે દરિયામાંથી એક ટીપું ઓછું એમ. બાકી એને આર્થિક રીતે પણ તમે પછાડી શકો એમ નથી. તમને બીજો પણ ખ્યાલ હશે કે આ વિધર્મીઓ દ્વારા સુરતમાં અને ઘણી જગ્યાએથી પકડાણા કે આજે આપણી સરકારની અંદર જે કરપ્શન કરતા હોય એવા લોકો ઉપર પણ આ લોકોની ધ્યાન હોય. મતલબ લૂંટેરાઓને પણ લૂંટેરા લૂંટે, એને જ એવી વાત છે. મતલબ જે ગવર્મેન્ટની અંદર રહીને કરપ્શન કરે છે એવા ઉપર આની નજર હોય, એની ઉપર આરટીઆઈ કરે અને પછી એની પાસેથી પણ પૈસા પડાવે છે. એ કોઈ વાંધો નથી, લૂંટેરાથી લૂંટેરા, પણ કોણ પડાવે છે તો એનો ફાયદો પણ દેશનો દુશ્મન લઈ જાય છે. પણ તમે એ કરપ્શન કાઢી શકતા નથી. એ કરપ્શન કર્યું એટલે ઓલા આરટીઆઈ કરી, એની ઉપર નજર હતી આ લોકોની. આરટીઆઈ કરી એટલે પૈસા પડે એવા ગવર્મેન્ટના અધિકારીઓ જે કંઈ હતા એમાં આટીમાં હોય, જે કંઈ પણ સિસ્ટમમાં કરપ્શન કરતા હોય. કરપ્શન જ શું કામ કરો છો? મતલબ તમારું કરપ્શન આજે દેશ માટે બહુ, તમે તો કર્યું એટલું તો હાનિ છે જ. ઉલટાની હાનિ એ છે કે તમે એની નીચે બ્લેકમેલ થઈ આરટીઆઈ કરે, તમારી પ્રૂફ આવી ગયા હોય એટલે તમે ડબલ એને ધનવાન કરો છો, સમજાઈ ગયું ને? એટલે 1-2 ગરીબ માણસ કદાચ એની પાસે કપડાં ન ખેંચે ને એનાથી જે આર્થિક સહાય જાજી મળે છે ને એ આવા લુખ્ખાઓ, આવારા તત્વો અને જે કરપ્શન કરે છે એવા લોકોથી આ લોકોને મળે છે. આ સમજવું પડશે બધાઈને. એટલે મારો આખરી હેતુ તમને છેલ્લો કહી દઉં, તમે અંદરો અંદર લડાઈ ઝઘડા જે કાંઈ પણ હોય, આ સમય એવો નથી કે તમે એનું વેર વારો. આ સમય એ છે કે તમારી સોસાયટીમાં તમે લોકો ખૂબ જ ગંભીરતા અને સિરિયસતાથી એક થાવ. તમારા સંરક્ષણ માટે ટેકનોલોજી આવનાર સમયમાં જે બંધ થાય ત્યારે તમે લોકો એકત્રિત કેમ થાશો અને તમારી ઉપર જે કાંઈ પણ બનવાનું છે એની સાથે રહી તમે કેવી રીતના સુરક્ષા કરી શકશો આની તૈયારી કરો. બહુ સિરિયસતાથી કહું છું, એની તૈયારી તમે કરો. કોઈ ફાલતુ બીજી મિટિંગોમાં અને કોઈ ટાઢા પાડે ને કાંઈ ન થાય ને એવાના બ્રહ્મમાં નો રહ્યો. ઘણા એમ કહે છે કે આમ ન થાય ને માઇસલું ન આવેલું ને આગલા ઉદાહરણ દે કે આમ ન થયું ને તેમ ન થયું ને બધું થયું થાય. સમજવું પડશે, બહુ સિરિયસતાથી સમજવું પડશે. તમારી સોસાયટીમાં કોઈ સંગઠનની જરૂર નથી. તમારી સોસાયટી એ જ મોટું સંગઠન છે. બાકી એક સિસ્ટમેટિક રહેવાનું કે તમારી આસપાસની સિસ્ટર છે જે સોસાયટી હોય એની સાથે પણ તમારું સંગઠન એ સોસાયટી સાથે પણ જોડાયેલું હોય. એકબીજાની સોસાયટી એકબીજા સાથે સંકલનમાં જોડાયેલું હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોડાયેલું હોવું જોઈએ અને એકબીજાને સંપર્ક કરી શકે એવી રીતના પણ જોડાયેલું હોવું જોઈએ. કારણ કે ક્યારેક એક સોસાયટી વીક પડી જાય તો એને કેમ સહાયતા બીજી સોસાયટી દ્વારા મળવી જોઈએ એનું પ્લાનિંગ પૂરું સંપૂર્ણ હોવું જોઈએ. આ તમારી આત્મરક્ષા ને તમારા બાળકોની આત્મરક્ષા માટેનો મારો છેલ્લો કદાચ વિડીયો હશે. કારણ કે મારો રસ્તો હવે બીજો છે, હું બીજા રસ્તે જઈ રહ્યો છું અને બીજા કામ હવે મારે જે પ્રમાણે મારી ફરજમાં આવે છે કરવાના છે, જે એક્ટિવિટી એ હવે હું થોડીક એમાં સ્પીડ વધારવા માગું છું. પણ જે છે એ હકીકત છે. હવે કોઈ ફાલતુ નેતાઓની સ્પીચ સાંભળવાની જરૂર નથી. તમારી આસપાસ જે કાર્યકર્તાઓ જે પણ કામ કરે છે એને સપોર્ટ કરો. એમાં થોડાક દુર્ગુણ હોઈ શકે, હું એમ કહું છું, થોડાક દુર્ગુણ હોઈ શકે. એ દુર્ગુણને નહીં જોતા જે સમાજ માટે, રાષ્ટ્ર માટે, ગૌમાતા માટે કામ કરે છે એને સપોર્ટ કરો. આર્થિક સપોર્ટ કરો, માનસિક સપોર્ટ કરો. લાગવાગ હોય તો એ લાગવાગ બાબતે એને સપોર્ટ કરો. બસ મારું આટલું જ કહેવાનું છે. એટલે આપોઆપ આપણું હિન્દુત્વ છે એ જાગૃત રહેશે. હિન્દુત્વ એટલે કોઈ માનવને હાનિ કર્યા વગરનું જીવન જીવવું અને સારી રીતે જીવવું, એ જ હિન્દુત્વ હતું. પણ આજે એ વસ્તુમાં સારી રીતે જીવવું છે તો પણ જો મને પરાણે આવીને કોઈક ગાંઠહરી કરે તો મારે એને કાપવો જરૂરી છે.
સમજાય? પરાયણે એ શાંતિથી જીવે તો મને કોઈ વાંધો નથી. એ એનું કરે, એ વેગે ચડે, એ સ્પીડ કરે, એમાં મને કોઈ વાંધો નથી. એ વ્યક્તિઓ પ્રગતિ કરે, એના સંગઠન બનાવે, સારી રીતે જીવે, કોઈને નુકસાન કર્યા વિના, કોઈ જીવને નુકસાન કર્યા વિના, તો મને એમાં કોઈ વાંધો નથી. તો મારે એને મારો ધર્મ પણ અપનાવવો નથી. ભલે એ ધર્મમાં, જે ધર્મમાં છે, મને કોઈ વાંધો નથી. સમજાય છે મારું કહેવાનું? તો માનવ ધર્મ જે મેન છે. બીજા ધર્મના નામે પણ બતાવમાં તમે, અને ફલાણા ક્ષત્રિય ને ફલાણા પટેલ ને ફલાણા કોરીના નામે બતાવમાં પૂરું થઈ ગયું છે. હવે જોડાઈ જાઓ, જલ્દી કામ કેમ કરવું ને એ વિચારધારા, સોલ્યુશન ઉપર આવો. સમસ્યાઓ વોટ્સઅપમાં ન નાખો કે અહીંયા આવું થયું, અહીંયા થયું. માની લો કે તમારા વિસ્તારમાં કોઈ એવી ઘટના બની, માની લો કે ગવર્મેન્ટને અશાંત ધારા નાખી છે અહીંયા, તો અશાંત ધારામાં કોઈ વિધર્મીને મકાન વેચીને વહી જાય છે, તો એનું સોલ્યુશન લઈ આવો. માત્ર રોજડા ન ગાવ કે આને વેચી દીધું, એનાથી કાંઈ થવાનું નથી. એનાથી શું થાય? ડરનો માહોલ પેદા થાય. હકીકતમાં ત્યારે તમારે સોલ્યુશન લઈ આવવાનું છે. શું લઈ આવવાનું? કે આની પાછળ લેખિત વાંધો અરજી આપણે કેવી રીતના નાખી શકીએ, અને આમાં વ્યક્તિગત કોઈ આટીમાં ન આવે. કારણ કે આ વિધર્મીની સામે જ્યારે પડો ત્યારે એની ટોળિયું હોય, એ ટોળિયો તમને હેરાન કરે પર્સનલી, કોઈ વ્યક્તિગત જ્યારે આવે છે. તો એ વ્યક્તિગત ન આવીને એવી રીતના વાંધા અરજી કેવી રીતના નાખવી, એ સમસ્યાનું સોલ્યુશન કરીને સીધી એની તમે ટપકારો. જ્યાં જે પણ રસ્તેથી, જે પણ વિષયથી, જે પણ વિષયથી કામ કરવાનું, એ રીતનું કામ કરી બતાવો. તમારા બુદ્ધિ દિમાગથી તમારું સંકલન કરીને, તમારી સોસાયટીના લોકોને પૂછીને સાયલેન્ટલી કરો, તોય કોઈ વાંધો નથી. કરો પણ કરો. સમસ્યા નો ગાવ વોટ્સઅપની અંદર આમ થયું ને ફલાણું થયું ને, ઓલી બેન દીકરી વહી ગઈ ને, લવ જેહાદમાં વહી ગઈ ને, ફલાણું વહી ગયું ને. શું વહી ગઈ લવ જેહાદમાં? વહી જાય, ખામી છે આપણામાં. સમજાય ને? ખામી શું છે? કાયદાનો સહારો લ્યો છો. કાયદો આપણા માટે આજ શ્રાપરૂપ બની ગયો છે. એ લોકો કાયદાનો સહારો લે છે, એનો હક જ્યારે લેવાનો હોય ત્યારે એ કાયદાનો સહારો લે છે, નથી લેતા. તમે જોયું કે કાયદાનો સહારો લે? એને તો બધી દુનિયા એના બાપની છે. સમજાય છે ને? એટલે જય શ્રી રામ, જય કલ્કી.